વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ ભાગ 13 પ્રશ્ન 1 શેમાંથી સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન મળે છે? જવાબ સોયાબીનમાંથી. પ્રશ્ન 2 કઠોળ કઈ રીતે ખાવાથી તેમાં રહેલું પ્રોટીન સુપાચ્ય બને છે? જવાબ બાફીને. પ્રશ્ન 3 જૈવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? જવાબ પ્રોટીન. પ્રશ્ન 4 સ્નાયુઓના સંકોચન માટે શેની જરૂર પડે છે? જવાબ પ્રોટીનની. પ્રશ્ન 5 અંતઃસ્ત્રાવોના બંધારણ માટે શેની જરૂર પડે છે? જવાબ પ્રોટીનની. પ્રશ્ન 6 ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં શું હોય છે? જવાબ વિટામિન. પ્રશ્ન 7 આંખો અને ત્વચાની જાળવણી માટે ઉપયોગી વિટામિન કયું છે? જવાબ વિટામિન એ. પ્રશ્ન 8 કયા વિટામિનની ઉણપથી આંખના રોગો થાય છે? જવાબ વિટામિન એની ઉણપથી. પ્રશ્ન 9 જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી વિટામિન કયું છે? જવાબ વિટામિન બી. પ્રશ્ન 10 બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? જવાબ વિટામિન બીની ઉણપથી. પ્રશ્ન 11 ખાટા ફળોમાંથી કયું વિટામિન મળે છે? જવાબ વિટામિન સી. પ્રશ્ન 12 સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? જવાબ વિટામિન સી. પ્રશ્ન 13 રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી વિટામિન કયું છે? જવાબ વિટામિન સી. પ્રશ્ન 14 સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે છે? જવાબ વિટામિન ડી. પ્રશ્ન 15 હાડકાની વૃદ્ધિ માટે જરૂરી વિટામિન કયું છે? જવાબ વિટામિન ડી. પ્રશ્ન 16 સુક્તાન રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? જવાબ વિટામિન ડી. પ્રશ્ન 17 કોષોની અખંડતા જાળવવા માટે કયું વિટામિન મદદરૂપ થાય છે? જવાબ વિટામિન ઈ. પ્રશ્ન 18 વિટામિન ઈની ઉણપથી કયો રોગ થાય છે? જવાબ પાંડુ રોગ. પ્રશ્ન 19 ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા કયું વિટામિન પ્રાપ્ત થાય છે? જવાબ વિટામિન કે. પ્રશ્ન 20 રક્તના સંવર્ધનમાં કયું વિટામિન મદદ કરે છે? જવાબ વિટામિન કે. પ્રશ્ન 21 યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે? જવાબ વિટામિન એ. પ્રશ્ન 22 આયર્ન, કેલ્શિયમ, મીઠું, આયોડિન વગેરે શું છે? જવાબ ખનિજ ક્ષારો. પ્રશ્ન 23 હાડકાના બંધારણમાં જરૂરી હોય તેવા ખનિજ ક્ષાર કયો છે? જવાબ કેલ્શિયમ. પ્રશ્ન 24 કયું ખનિજ ક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરે છે? જવાબ લોહ તત્વ. પ્રશ્ન 25 ફોસ્ફરસ શેના માટે જરૂરી છે? જવાબ હાડકાના ઘડતર માટે. પ્રશ્ન 26 શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે કયું ખનિજ ક્ષાર જરૂરી છે? જવાબ પોટેશિયમ. પ્રશ્ન 27 કયા ખનિજ ક્ષારની ઉણપથી ગોઈટર થાય છે? જવાબ આયોડિન. પ્રશ્ન 28 શરીરનો કેટલો ભાગ પાણીને આભારી છે? જવાબ 60%. પ્રશ્ન 29 શરીરમાંના વાયુઓ, પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યનું વહન કોણ કરે છે? જવાબ પાણી. પ્રશ્ન 30 શરીરનું તાપમાન જાળવી રાખવામાં કોણ મદદરૂપ થાય છે? જવાબ પાણી. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.